ભાવનગર જિલ્લાના ડાઠા પોલીસ સ્ટેશન હેઠળના શેળાવદર ગામે બનેલ જાનથી મારી નાખવાની કોશિશના ગંભીર ગુનામાં ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરતા ગણતરીની કલાકોમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે। તારીખ 28/6/2026ના રોજ શેળાવદર ગામે બનેલ જાનથી મારી નાખવાની કોશિશના ગુનાને ગંભીરતાથી લઈ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાને આધારે એલસીબી અને ડાઠા પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગણતરીની કલાકોમાં જ આ કેસમાં સંડોવાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। જેમાં ઝડપાયેલ આરોપી ગીગાભાઈ કથળભાઈ ભમ્મર ઉંમર 40 રહેવાનું પાદરી ભમ્મર તાલુકો તળાજા, ધનાભાઈ ભીખાભાઈ કામળિયા ઉંમર 26 રહેવાનું પાદરી ભમ્મર તાલુકો તળાજા, રામભાઈ પાતાભાઈ ભમ્મર ઉંમર 30 રહેવાનું મોટા ઘાણા તાલુકો તળાજા, રામભાઈ માણસુરભાઈ કાગ ઉંમર 34 રહેવાનું સાલોલી તાલુકો મહુવા, ગુલાબસિંહ ઝીણકુભા સરવૈયા ઉંમર 52 રહેવાનું શેળાવદર તાલુકો તળાજા, રામભાઈ ગીગાભાઈ ભમ્મર ઉંમર 43 રહેવાનું પાદરી ભમ્મર તાલુકો તળાજા। આ તમામ આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ડાઠા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। સમગ્ર કેસમાં ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એ. વાઢેર, વીસી જાડેજા, પીડી ઝાલા તેમજ એલસીબી અને ડાઠા પોલીસ સ્ટાફ વગેરેના આ કામગીરીમાં જોડાયા હતા। વાહનના શાળા નથી કરવા પણ એ લાઈન ફરક કાપવાની રેલી કાઢવાની